હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવ અને પેસિવનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો તેમાં આપણે સૌપ્રથમ એક્ટિવમાંથી પેસિવ બનાવવા માટેના નિયમો 8 નિયમો જોયા હતા, બરાબર. પછી આપણે 3 સાદા કાળ એટલે કે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળનો અભ્યાસ કર્યો હતો. પછી 2 ચાલુ કાળ, એક ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ, એનો અભ્યાસ કર્યો હતો. અને એ વાત ખાસ યાદ રાખજો કે ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ થતું નથી, બરાબર. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ થતું નથી. પછી આપણે 3 પૂર્ણકાળ, કયા કયા? તો કે પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળનો અભ્યાસ કર્યો હતો. પછી 3 ચાલુ કાળ, ચાલુ અને પૂર્ણકાળ, બરાબર. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આ 3 ચાલુ પૂર્ણકાળનું પણ પેસિવ વોઇસ થતું નથી. એટલે કે કોઈ પણ ચાલુ પૂર્ણકાળ હોય એનું પણ પેસિવ વોઇસ થાય નહીં, બરાબર. તમને પરીક્ષામાં ચાલુ ભવિષ્યકાળનું વાક્ય આપ્યું હોય તો તે વાક્ય એમને મૂકવાનું, એનું પેસિવ વોઇસ કરવાનું નહીં, કેમ કે એનું થાય જ નહીં. અને જો તમને ચાલુ પૂર્ણકાળનું વાક્ય આપ્યું હોય તો તેનું પણ પેસિવ થાય નહીં, એટલે તે વાક્ય પણ એમને મૂકવાનું રહેશે. હવે આપણે કાળનો અભ્યાસ કરી લીધો, કાળના વાક્યોનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે બને તેના નિયમો જોયા. આજે આપણે મોડલ ઓક્ઝિલરીઝ જે વર્બ હોય તેનું એક્ટિવમાંથી પેસિવ કરતા શીખશું. મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ વર્બનો આજે આપણે અભ્યાસ કરીશું. તો તમને ખબર છે, તમે આગલા ધોરણમાં શીખી ગયા છે કે મોડલ ઓક્ઝિલરી વર્બ છે કેટલા છે? 9 છે. કયા કયા? તો એમાં પહેલા આવશે શેલ, પછી બીજું છે વિલ, ત્રીજું છે શુડ, ચોથું છે વુડ, પાંચમું છે કેન, છઠ્ઠું છે કુડ, સાતમું છે મે, આઠમું છે માઇટ અને નવમું છે મોસ્ટ, બરાબર. આ 9 મોડલ ઓક્ઝિલરી વર્બ છે. કયા કયા? તો કે શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ. તમે આનો અભ્યાસ પણ કર્યો છે. શેલ ને વિલ શું છે? ભવિષ્યકાળ દર્શાવે. ભવિષ્યકાળના શું છે? સહાયકારક ક્રિયાપદો, બરાબર. પછી શુડ એટલે શું છે? તો કે નૈતિક ફરજ દર્શાવે, કે આપણે આમ કરવું જોઈએ, અમુક કાયદા કાનૂન હોય તેનું પાલન કરવું જોઈએ. વુડ શું કરે? તો કે પસંદગી દર્શાવે, બરાબર. કેન છે તે વર્તમાન કાળમાં આપણી શક્તિ કે ક્ષમતા દર્શાવે. પછી કુડ છે તે ભૂતકાળમાં શક્તિ કે ક્ષમતા દર્શાવે, બરાબર. કુડ છે એ ભૂતકાળમાં વપરાય, કેન છે તે વર્તમાન કાળમાં વપરાય, મે છે તે વર્તમાન કાળમાં સંભવિતતા દર્શાવે, એટલે કે કદાચ આમ થાય, કદાચ આજે વરસાદ આવે, કદાચ આજે આપણે ફરવા જઈએ તો શક્યતા દર્શાવે, બરાબર, સંભાવના. પછી માઇટ છે તે ભૂતકાળમાં સંભાવના દર્શાવે, સંભાવના અથવા સંભવિતતા. માઇટ છે તે ભૂતકાળમાં દર્શાવે. મસ્ટ, મસ્ટ એટલે ફરજિયાતપણું દર્શાવે, એટલે કે આમ કરવું જ જોઈએ, આમ થવું જ જોઈએ, બરાબર, ફરજિયાત. તમે સ્કૂલે જાઓ તો તમારે યુનિફોર્મ પહેરવો જ જોઈએ, તો તે કેવી તમારી ફરજ થઈ? તો કે ફરજિયાતવાળી, એટલે કે મોસ્ટવાળી ફરજ થઈ, બરાબર. તો આજે આપણે આ મોડલ ઓક્ઝિલરીઝના વાક્યોનું હકાર, પ્રશ્નાર્થ અને નકાર હોય તેનું આપણે શું કરશું? એક્ટિવમાંથી પેસિવ. તો તમને ખબર છે કે શેલ અને વિલ આ બે જે પહેલા છે તેનો તમે અભ્યાસ કર્યો. ક્યારે? તો કે ભવિષ્યકાળમાં. ભવિષ્યકાળમાં શેલ ને વિલ વપરાય, એટલે આપણે તેનો ફરીથી અભ્યાસ કરીશું નહીં. અને શેલ ને વિલનો તમારે જે સમજવાનું હોય, જે તમારે ઉપયોગ સમજવો હોય, જે બનાવવું હોય એ તમે સાદા ભવિષ્યકાળનો શીખશો. એક્ટિવમાંથી પેસિવ શીખી લીધું, એમાં જ તમને આવી ગયું. તમે ફરીથી રિવિઝન કરશો એટલે શેલ ને વિલનું થઈ જશે. તો આપણે આજે શરૂઆત કરશું. ત્રીજું છે શુડ.
શુડ મોડલ ઓક્ઝિલરી વર્બ છે તેનાથી આપણે આજે શરૂઆત કરીએ. તો તેમાં પહેલાં જોઈએ વિધાન વાક્ય. એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે એસર્ટિવ સેન્ટેન્સ. બરાબર. હવે આપણે શુડ વાળું એક વિધાન વાક્ય લઈએ. યુ શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ. શુડ વાળું મેં એક વિધાન વાક્ય લીધું છે કે યુ શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ, એટલે કે તમારે ટ્રાફિકના જે નિયમો હોય, વાહન ચલાવવાના નિયમો હોય તેનું ફોલો કરવા જ જોઈએ, તેને અનુસરવા જ જોઈએ. બરાબર. તમે એમને એમ વાહન ચલાવી શકો નહીં. તેના જે નિયમ હોય, હેલ્મેટ પહેરવાનું, તમારી પાસે લાયસન્સ હોવું જોઈએ, તે બધા નિયમોનું પાલન કરવું જોઈએ. હવે શું કરવાનું તો કે આમાં કાળ ઓળખવાની જરૂર નથી. આમાં આપણે ખબર છે શુડ છે એ શું છે, મોડલ ઓક્ઝિલરી વર્બ છે. બરાબર. એટલે હવે આપણે આમાં કર્તા ક્રિયાપદને કર્મ જ ઓળખવાનું. કર્તા ક્યાં છે? વાક્યની શરૂઆતમાં. એટલે યુ શું થયું? આપણું કર્તા. અને શુડ છે એ મોડલ ઓક્ઝિલરી વર્બ છે. પછી એના પછી શું છે તો કે ક્રિયાપદ. હવે તે અમે ક્રિયાપદને શુંથી પ્રશ્ન પૂછો, વોટથી, કે તમારે શું અનુસરવું જોઈએ, તો તમને શું જવાબ મળે છે? ટ્રાફિક રૂલ્સ. તો આપણું આ શું થયું? ઓબ્જેક્ટ, એટલે કે કર્મ. હવે આપણે શું કરવાનું તો કે કર્મને ક્યાં મૂકશું? વાક્યની શરૂઆતમાં. એટલે કે ટ્રાફિક રૂલ્સ હવે શુડ વાળું વાક્ય છે, એટલે કે મોડલ ઓક્ઝિલરી વર્બ વાળું વાક્ય છે. તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે એક્ટિવમાંથી પેસિવ કરો તો તેમાં બી મુકાય. શું મુકાય? બી. આપણે અહીં નોંધ લખી લઈએ કે મોડલ ઓક્ઝિલરીસનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ બનાવવા માટે મોડલ ઓક્ઝિલરી પછી બી મુકાય છે. બરાબર. મોડલ ઓક્ઝિલરી વર્બમાં એક્ટિવ પછી પેસિવ, એક્ટિવમાંથી પેસિવ બનાવવા માટે મોડલ ઓક્ઝિલરી વર્બ મુકાય, એક્ટિવમાંથી પેસિવ બનાવવા માટે બી મુકાય છે. અને ક્યાં મુકાય છે તો કે મોડલ ઓક્ઝિલરી વર્બ પછી. બરાબર. તો હવે આપણે આમાં શું કરવાનું તો કે આપણે કર્મ લખી નાખ્યું ટ્રાફિક રૂલ્સ. પછી શું આવશે તો કે મોડલ ઓક્ઝિલરી વર્બ. એ કયું છે? શુડ. શુડ પછી શું મૂકવાનું તો કે બી. હવે આ ફોલો છે તે ક્રિયાપદનું કેવું રૂપ છે? મૂળ રૂપ, એટલે કે V1 વર્બ 1. તો હવે આપણે એનું કેવું રૂપ મૂકવાનું? ત્રીજું રૂપ. ત્રીજું રૂપ શું થાય તો કે ફોલોવડ. પછી શું કરવાનું તો કે બાય. અને પછી કર્તા કોણ છે તો કે યુ. એટલે કે ટ્રાફિક રૂલ્સ શુડ બી ફોલોડ બાય યુ. એટલે કે ટ્રાફિકના નિયમો છે તે તમારા દ્વારા અનુસરવામાં આવવા જ જોઈએ. બરાબર. મોડલ ઓક્ઝિલરી વર્બમાં તમે પેસિવ બનાવો તો શું મુકાય છે? બી. બરાબર. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય લઈએ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે શુડ વાળું એક પ્રશ્નાર્થ વાક્ય લઈએ. શુડ હી ડ્રિંક જ્યુસ? બરાબર. મેં એક અહીંયા પ્રશ્નાર્થ વાક્ય લીધું છે કે શુડ હી ડ્રિંક જ્યુસ, એટલે કે શું તેણે જ્યુસ રસ પીવો જ જોઈએ? પ્રશ્ન પૂછે છે. હવે તમને ખબર છે કે આપણે પ્રશ્નાર્થ વાક્ય હોય તેનું ડાયરેક્ટ પેસિવ વોઇસ કરતા નથી. તો પહેલાં શું કરશું તો કે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવશું. તો વિધાન વાક્ય બનાવવા માટે આપણે વાક્યની શરૂઆતમાં શું મૂકશું? કર્તા. તો કર્તા ક્યાં છે? અહીંયા. આ શુડ છે મોડલ ઓક્ઝિલરી વર્બ, એના પછી આપણું શું છે? કર્તા. તો કર્તાને મૂકીએ વાક્યની શરૂઆતમાં, એટલે કે હી. પછી મોડલ ઓક્ઝિલરી વર્બ શું છે? શુડ. પછી મુખ્ય ક્રિયાપદ શું છે? ડ્રિંક.
અને પછી વધ્યું શું? જ્યુસ. આપણું શું બની ગયું? આ વિધાન વાક્ય. બરાબર. પહેલો પ્રશ્ન હતો કે શું હતો? શુડ હી ડ્રિંક જ્યુસ, એટલે કે શું તેણે રસ પીવો જોઈએ. એનું વિધાન વાક્ય બનાવ્યું કે હી શુડ ડ્રિંક જ્યુસ, એટલે કે તેણે રસ પીવો જ જોઈએ. તો હવે શું કરશું આપણે? આ વાક્યનું કેવું વાક્ય બનાવશું? તો કે આની જેમ પેસિવ વોઇસ, કેમ કે વિધાન વાક્યનું પેસિવ વોઇસ બનાવવું સહેલું છે. તો આપણે શું કરશું? કરતા તો હી છે, શુડ છે મોડલ ઓક્ઝિલરી વર્બ છે, ડ્રિંક છે તે ક્રિયાપદ છે. અને હવે તમે ક્રિયાપદને વોટ શુંથી પ્રશ્ન પૂછો કે તેણે શું પીવું જોઈએ, તો જવાબ શું મળ્યો? જ્યુસ. તો આ શું થયું? આપણું ઓબ્જેક્ટ, એટલે કે કર્મ. બરાબર. આપણે કર્મ મળી ગયો. હવે શું કરશું? તો કે કર્મને ક્યાં મૂકશું? વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆતમાં શું આવશે? જ્યુસ. હવે શું મૂકવાનું? તો કે આપણું મોડલ ઓક્ઝિલરી વર્બ શુડ. હવે તમને ખબર છે શુડ પછી શું મુકાય છે? તો કે બી. બરાબર. આ બી મૂકવાનું છે. શુડ બી. પછી શું કરવાનું? તો કે બાય. સોરી, આપણું ક્રિયાપદ તો ભૂલાઈ ગયું. ક્રિયાપદ છે ડ્રિંક. ડ્રિંક કેવું છે? મૂળરૂપ છે કેવું છે? V1. બરાબર. ડ્રિંક ટુ ભૂતકાળનું રૂપ થાય ડ્રંક, DRANK, અને તેનું ભૂતકૃતાંતનું રૂપ થાય ડ્રંક. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. બરાબર. એટલે કે ડ્રિંક મૂળરૂપ છે, ડ્રેન્ક ભૂતકાળનું રૂપ છે, અને ડ્રંક છે તે ભૂતકૃતાંતનું રૂપ છે. તો હવે તમે અહીંયા મૂળ રૂપ આપ્યું છે તો આપણે ખબર છે કે પેસિવ વોઇસમાં કયું રૂપ મુકાવાનું છે? તો કે ત્રીજું રૂપ, ડ્રંક વાળું. અહીંયા શું મૂકશું? ડ્રંક. શુડ બી ડ્રંક. પછી બાય, અને પછી હી છે તે શું છે? સર્વનામ છે. મેં તમને કીધું હતું કે કોઈ પણ સર્વનામ હોય તે તેમને તેમ ના મુકાય. શું મુકાય? તેનું કર્મ વિભક્તિનું રૂપ. તો હીનું કર્મ વિભક્તિનું રૂપ થાય છે હિમ. બરાબર. આપણે જ્યારે એક્ટિવ પેસિવ સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તમને કીધું હતું હીનું કર્મ વિભક્તિનું રૂપ થાય છે હિમ. અહીં શું મૂકવાનું? હિમ. જ્યુસ શુડ બી ડ્રંક બાય હિમ. હવે આપણે તો અહીં પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ બનાવવાનું છે. તો આપણે આ વાક્યનું શું કરશું? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ બનાવવા માટે મોડલ ઓક્ઝિલરી વર્બ ક્યાં જશે? વાક્યની શરૂઆતમાં. પછી જ્યુસ. પછી આખું વાક્ય એમને. ડ્રંક બાય હિમ. એટલે કે શુડ જ્યુસ બી ડ્રંક બાય હિમ. પહેલા વાક્ય એમ હતું કે શુડ હી ડ્રિંક જ્યુસ, એટલે કે શું તે રસ પીવે છે? તેનું પેસિવ વોઇસ શું થયું? તો કે શુડ જ્યુસ બી ડ્રંક બાય હિમ, એટલે કે તેના દ્વારા શું જ્યુસ પીવાય છે? હવે આપણે જોશું નકાર વાક્ય, જેને ઇંગ્લિશમાં કહેવાય છે નેગેટિવ સેન્ટેન્સ. હવે આપણે એક નકાર વાક્યનું ઉદાહરણ લઈએ. કાજલ should not visit garden. હવે એક નોટવાળું વાક્ય લીધું છે કે કાજલ શુડ નોટ વિઝિટ ગાર્ડન, એટલે કે કાજલે છે તે બગીચાની મુલાકાત લેવી જોઈએ નહીં. તો હવે આપણે મોડલ ઓક્ઝિલરી વર્બ વાળું વાક્ય છે એટલે કરતા ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં. પછી આ થયું આપણું મોડલ ઓક્ઝિલરી, અને આ નોટ તો નકાર દર્શાવતો શબ્દ છે. વિઝિટ શું છે? તો કે ક્રિયાપદ. હવે તમે ક્રિયાપદને વોટથી પ્રશ્ન પૂછો કે કાજલે શેની મુલાકાત લેવી જોઈએ નહીં? તો કોની? ગાર્ડનની. તો આપણું શું થયું? ઓબ્જેક્ટ થયું ગાર્ડન. તો હવે આપણે પેસિવ બનાવવા માટે શું કરશું? તો કે ગાર્ડનને વાક્યની શરૂઆતમાં મૂકશું. ગાર્ડન, પછી મોડલ ઓક્ઝિલરી વર્બ શુડ, પછી નોટ, પછી મોડલ ઓક્ઝિલરી વર્બ છે એટલે શું વપરાય? બી. વિઝિટ છે એ V1 છે, બરાબર, મૂળ રૂપ છે. એનું ભૂતકૃદંતનું રૂપ થાય વિઝિટેડ. પછી બાય, અને પછી કાજલ.
બરાબર. વાક્ય આવું હતું, કાજલ શુડ નોટ વિઝિટ ગાર્ડન, એટલે કાજલે ગાર્ડનની મુલાકાત લેવી જોઈએ નહીં. તેનું પેસિવ વોઇસ શું થયું? તો કે ગાર્ડન શુડ નોટ બી વિઝિટેડ બાય કાજલ, એટલે કે કાજલ દ્વારા બગીચાની મુલાકાત લેવી જોઈએ નહીં, લેવાવી જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શુડનો અભ્યાસ કર્યો. હવે કાલે બીજા મોડલ ઓક્ઝિલરી વર્બ વુડનો અભ્યાસ કરીશું.